બધી ગઈ સ્વિચ ઓફ કરી દે. સ્વિચ ઓન છે બધી. ના મેં નથી કરી. એક મિનિટ એક મિનિટ. पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः. તો હવે ઉપનિષદનો પ્રારંભ થાય છે ધ્યાનથી, ઉપાસનાથી. આમ તો બ્રહ્મવિદ્યા જ એનો મુખ્ય વિષય છે, છતાં પણ ઉપાસનાની ચર્ચા કરે છે. શેના માટે? તૈયારીઓ. તો જ્ઞાન માટે બહુ જ તૈયાર થયેલું મન, સૂક્ષ્મ મન, એવું મન જે મળ અને વિક્ષેપ આ બંને દોષ છે. અંતઃકરણના આ બંને દોષ છે. એક છે મળ, એટલે કે રાગ દ્વેષ રૂપી બધી જે સ્થૂળ અવરોધ છે એ પણ દૂર થવા જોઈએ, અને સાથે સાથે ચિત્તમાં જે વિક્ષેપ હોય છે એ વિક્ષેપ પણ મોટો અવરોધ છે. વિક્ષેપ જ્યાં સુધી હોય ત્યાં સુધી ચિત્તમાં એકાગ્રતા ન આવે, નિશ્ચલતા ન આવે. અને આ બંને અત્યંત અગત્યના છે. અત્યંત શુદ્ધ અને સાથે સાથે એકાગ્ર. ચિત્તની નિશ્ચલતા, એકાગ્રતા પણ બહુ જરૂરી છે, કારણ કે પછી જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ બ્રહ્મ અત્યંત સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ વિષય જે છે એને જાણવા માટેનું સાધન જે મન, એ પણ કેવું હોવું જોઈએ? સૂક્ષ્મ. જેવું ધ્યેય વિષય હોય, જેવો જ્ઞાનનો જ્ઞેય વિષય હોય, એવું સાધન પણ હોવું જોઈએ. એટલે મન પણ અત્યંત સૂક્ષ્મ હોવું જોઈએ, અગ્ર હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, પારદર્શક હોવું જોઈએ. આ બધી વસ્તુ અત્યંત જરૂરી છે. હવે શાસ્ત્રમાં, ઉપનિષદમાં મુખ્યત્વે સ્થૂળ અવરોધોની એટલી વાત નથી કરવામાં આવતી. ક્યારેક ક્યારેક એ પણ જોવા મળે, પણ કર્મયોગ આપણે ગીતામાં જોઈએ છીએ. એ બધા સ્થૂળ અવરોધો છે, રાગ દ્વેષ રૂપી, એને દૂર કરવાનો ઉપાય છે, મળને દૂર કરવાનો ઉપાય છે. જ્યારે ઉપનિષદમાં સામાન્યતયા આપણે જોતા હોઈએ છીએ કે સીધા જ શેની વાત કરતા હોય છે? એકાગ્રતા મન પ્રાપ્ત કરે, ચિત્ત એકાગ્રતા પ્રાપ્ત કરે, વિક્ષેપ રૂપી દોષથી પણ મુક્ત થાય એ માટે ઉપાસના બતાવતા હોય છે. એટલે મોટા ભાગના ઉપનિષદમાં ઉપાસનાની ચર્ચા હોય છે, ઉપાસના આપવામાં આવતી હોય છે. એ શેના માટે છે? મનને જ્ઞાન માટે તૈયાર કરવા માટે. આ બહુ જરૂરી છે, કારણ કે ઈશ્વરના બે રૂપ છે. એક કયું રૂપ છે? સગુણ રૂપ છે, અને બીજું છે નિર્ગુણ. હા, મુખ્ય રૂપ ઈશ્વરનું નિર્ગુણ છે, નિર્વિશેષ છે. એ એનું પારમાર્થિક સ્વરૂપ છે. પણ સાથે સાથે ઈશ્વર માયાની ઉપાધિ સહિતનો જે ઈશ્વર એટલે માયા સહિત, એ સગુણ રૂપે વ્યક્ત થયો છે.
જે આપણે જોઈએ છીએ એ સમગ્ર જગતમાં જે વ્યક્ત છે એ બધું ઈશ્વર છે. એ કઈ રીતે ઉત્પન્ન થયું છે તો કે ઈશ્વર માયારૂપી બ્રહ્મ માયારૂપી ઉપાધિની મદદથી આ જગત રૂપે વ્યક્ત થયું છે. બાકી વ્યક્ત નથી, નિર્ગુણ ક્યાંય વ્યક્ત નથી. એ તો ચૈતન્ય રૂપે અસ્તિત્વ રૂપે છે જ. પણ આપણે જે જોઈએ છીએ એ ગુણ જોઈએ છીએ, નામ જોઈએ છીએ, રૂપ જોઈએ છીએ, કર્મ જોઈએ છીએ. આ બધું શું છે? ગુણ. એ ગુણ શું છે? એ પણ ઈશ્વરની અભિવ્યક્તિ છે. ગુણ સહિતની ઈશ્વરની અભિવ્યક્તિ. અને નિર્ગુણ રૂપે તો એ છે જ. તો આ ગુણ સહિતના ઈશ્વરનું ધ્યાન એ પહેલો તબક્કો છે. એમાં પણ આ જે વ્યક્ત છે એમાં પણ બધે જ આપણને ઈશ્વર દ્રષ્ટિ થાય એ જરૂરી છે. કારણ કે અત્યારે મન ક્યાં રહેલું છે? કોને અગત્યતા આપે છે? માત્ર અહંકારને, વ્યષ્ટિને. સમષ્ટિને જુએ છે ખરું, પણ એના માટે અગત્યનું શું હોય છે? વ્યષ્ટિ, આ ઇન્ડિવિજ્યુઅલ, આ વ્યક્તિ. એટલે અહમ ભાવ ક્યાં રહેલો હોય છે? વ્યષ્ટિમાં, અહંકારમાં જ રહેલો હોય છે. અને બીજા બધા સમગ્ર જગત પ્રત્યે ભેદભાવ હોય, આ હું નથી એવો ભાવ હોય, આ બધું અલગ છે એવું ભાવ. આ અલગ છે એ વસ્તુ સાચી નથી. આ સગુણમાં વ્યષ્ટિ પણ આવી જાય. સમષ્ટિનો એક ભાગ છે વ્યષ્ટિ. ખરેખર જેને વ્યષ્ટિ કહીએ છીએ, અહંકાર કહીએ છીએ, એ પણ ખરેખર આ જગતનો જ એક ભાગ છે. એટલે ત્યાં પછી આપણો જે આપણો એકનો ભાવ રહેતો નથી, એ પણ મોટો અવરોધ બની જાય. જ્યાં સુધી જગતને અલગ ગણીએ ત્યાં સુધી કોઈક ને કોઈક રૂપે એ આપણા માટે વિક્ષેપનું કારણ બને. એટલે શાસ્ત્ર ઈચ્છે છે તો શું કે મન ત્યાં રહે, મન જુદી રીતે ત્યાં રહે, જગતને અલગ માને. અને જે વસ્તુ અલગ છે એના પ્રત્યે જ્યારે આપણી યોગ્ય દ્રષ્ટિ ના હોય તો શું થાય કે આ જગત પણ કેનો વિષય બની જાય? ભોગનો વિષય બને. જે છે ઈશ્વર એટલે ખરેખર તો યોગનો વિષય છે, આરાધનાનો વિષય છે, ઈશ્વર જ છે. છતાં પણ આ ન ખબર હોય તો શું થાય? વ્યષ્ટિના ભોગ માટે સમષ્ટિ હોય એવું માનવામાં, વ્યષ્ટિના ભોગ માટે, વ્યષ્ટિના ઉપયોગ માટે સમષ્ટિ હોય એવું માને છે. અને એવું જ મોટા ભાગના લોકો, પશ્ચિમના લોકો એવું જ માને છે કે આ જગત તો આપણો ભોગનો વિષય છે, આપણા માટે એને વાપરવાનું છે. એ યોગ્ય દ્રષ્ટિ નથી. એટલે દ્રષ્ટિમાં શું પરિવર્તન આવવું જોઈએ કે જગત શું છે? ઈશ્વર છે. એ જ નિર્ગુણ સગુણ રૂપે વ્યક્ત થયો છે. એ જ નિર્ગુણની અભિવ્યક્તિ, એ જ નિર્ગુણની વિભૂતિ એટલે આ સગુણ કે જગત. એ જ નિર્ગુણમાં માયા ઉમેરાય, શક્તિ ઉમેરાય અને એના દ્વારે એ જ નિર્ગુણ ચૈતન્ય આ વ્યક્ત બન્યો, જગત રૂપે વ્યક્ત થયો. એટલે જેને જગત કહીએ છીએ એ છે શું? ઈશ્વર જ છે. આપણું જ રિફ્લેક્શન, આપણી જ વિભૂતિ, આ આત્માની જ અભિવ્યક્તિ એ છે. હવે આવી ના ખબર હોય તો જગત પ્રત્યેની દ્રષ્ટિ અલગ હોય અને ત્યાં આપણે એનાથી જાણે કે જુદા છીએ. અહંકારને મહત્વ અપાય છે અહમ તરીકે, પણ જગતને એવું મહત્વ નથી અપાતું. તો આ બી હિસાબ બરોબર ના થાય. અને જેને અલગ માનતા હોઈએ તો મેં કહ્યું એ પ્રમાણે ત્યાંથી કંઈક અપેક્ષા રહેવાની, મારી ઈચ્છા પૂર્ણ કરે, આ બધું રહેવાનું. એટલે શાસ્ત્ર ઈચ્છે છે કે
જગત પ્રત્યે તમારી દ્રષ્ટિ કેવી થઈ જાય? એ ઈશ્વર છે. એટલે સગુણનું ધ્યાન જરૂરી છે. જ્ઞાન પહેલાનો તબક્કો છે ધ્યાન. પહેલા સગુણનું ધ્યાન, પછી એનું જ આત્મરૂપે જ્ઞાન. સમજ પડી? પહેલા સગુણનું ધ્યાન, એ પહેલો તબક્કો થયો, અને પછી એનું જ આત્મરૂપે અનુસંધાન, આત્મરૂપે જ્ઞાન. ધારો કે આ ન કરો, સીધું જ નિર્ગુણમાં હું નિર્ગુણનું જ્ઞાન પ્રાપ્ત, એ શક્ય નથી બનતું. કારણ કે નિર્ગુણની તો અત્યારે આપણને સમજ નથી. એ છે ખરું, પણ એને આપણે ગુણવાળો જ જાણીએ છીએ, એટલે અહંકારને જ હું માનીએ છીએ. એમ કરતા આપણે જગતનો અનાદર કરીએ છીએ. જગતમાં દ્વૈત ભાવ હોય એટલે ત્યાં કોઈક ને કોઈ પ્રકારની આસક્તિ રહેવાની, દ્વેષ રહેવાનો, રાગ રહેવાનો, આ બધું જ રહેવાનું. એટલા માટે પહેલા સમજવાની જરૂર છે કે આ પણ શું છે? આ ઈશ્વર જ છે. આ જે છે એ ઈશ્વર છે. પહેલા ઈશ્વર છે, અને પછી કયા રૂપે? એ હું છું. પહેલા બધું જે છે એ ઈશ્વર છે, પછી એને જ આત્મ રૂપે જાણવાનું છે. પણ આ પહેલું સ્ટેપ ન થયું હોય તો આપણે માનીએ કે આપણે આ જગતને ઓળંગી જઈશું. એવું બહુ બનતું હતું, એ નડે આપણને. એની સામે તમે આંખ ના બંધ કરી શકો. આ જગતને તમે અવોઇડ કરી શકો એમ નથી. નહીં જો, એ નથી ચાલતું. જો સતત આપણી સાથે વ્યવહારમાં હોય જ છે, એટલે એની સાથે યોગ્ય વ્યવહાર, યોગ્ય દ્રષ્ટિ, યોગ્ય સંબંધ, જેની પણ સાથે આપણો યોગ્ય સંબંધ ના હોય એ નડે છે. એ આપણને નડી શકે. એ મનમાં રહે, ભલે આપણે આમ દૂર રહીએ, આમ ડિસ્ટન્સ રાખીએ, પણ એ રહે છે ક્યાં? અહીંયા તો હોય જ. નથી બોલતા એમની સામે જોતાય નથી, એની સાથે બોલતાય નથી. પણ તમે દરરોજ એ ક્યાં હોય છે? અહીંયા તો હોય, સૌથી વધારે એ હોય. જેની સાથે આપણો વ્યવહાર ખરાબ હોય એ સૌથી વધારે મનમાં હોય છે. દેટ મીન્સ વોટ? એ વિક્ષેપ તો જન્માવે જ છે. તમે બોલવાનું બંધ કર્યું, સંબંધ નથી રાખતા, પણ મનના સ્તરે તો સંબંધ છે જ. એટલે એ કામ ના. એટલે કેવું થવું જોઈએ? સુમેળ બહુ જરૂરી છે. એટલા માટે ઉપનિષદ હંમેશા શું બતાવતું હોય છે? સગુણનું, મોટા ભાગના ઉપનિષદમાં સગુણના ધ્યાનનું પણ સ્ટેપ હોય છે. સગુણનું ધ્યાનની પણ વાત કરતા હોય છે. એટલે આ ઉપનિષદનો પ્રારંભ પણ કેનાથી થાય છે? સગુણના ધ્યાન દ્વારા. એ ધ્યાન પછી જ્ઞાન. અને તો શું થાય કે જે ધ્યાનનો વિષય હોય એની સાથે તદાકારતા આવે. તાદાત્મ્ય જન્મે. એટલે પહેલા અત્યારે અહંકાર સાથે તાદાત્મ્ય છે. એમાંથી બહાર નીકળીને કોની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવાનો છે? સમષ્ટિ. અત્યારે માત્ર સમષ્ટિનો એક ભાગ, એની સાથે તાદાત્મ્ય છે. એના પ્રત્યે જ આપણી તીવ્ર આસક્તિ છે. એના બદલે શું? અહીંથી નીકળીને તેમાં જતી રહેવી જોઈએ સમષ્ટિ. કારણ કે સમગ્ર જગત ઈશ્વર જ છે. પુરુષ એવ ઇદગુમ સર્વમ. પુરુષ સૂક્તમાં કહે છે ને, શું છે? પુરુષ એવ ઇદગુમ સર્વમ. ઇદગુમ સર્વમ, પુરુષ એવ. આ બધું શું છે? ઇદગુમ સર્વમ. આ બધું જ શું છે? પુરુષ. પુરુષ એટલે કોણ? ભગવાન. પુરી છે તે પુરીમાં, દરેક ઉપાધિમાં જે વિદ્યમાન છે એ પુરુષ. પુરુષ એટલે આત્મતત્વ. બ્રહ્મ કહો, આત્મા કહો, ઈશ્વર કહો, એ જ છે બધે.
પણ એ તો સમજ પડવી જોઈએ ને. એટલે અને એની સાથે તાદાત્મ્ય, એની સાથે આપણું મન એક થઈ જાય. આપણું મન વિશાળ બને. કેવું બને? અત્યંત વિશાળ. કેવું વિશાળ? તો કે એમાં સમગ્ર જગત વ્યાપી જાય. અંતર બહિષ્ટ તત્ સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. અંતર બહિષ્ટ, જેને હું અંદર કહું છું ત્યાં, અને બહિષ્ટ બહાર પણ. અંતર બહિષ્ટ તત્ સર્વમ, આ બંનેમાં કોણ છે? વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. આ બંનેને વ્યાપ્ત કરીને કોણ રહેલું છે? નારાયણ. આ નારાયણ છે. જે આ શરીરમાં છે એ નારાયણ છે. જે બહાર છે એ પણ નારાયણ છે. એ નારાયણની સમજ જન્મે, એમાં આપણું મન એ આકાર પ્રાપ્ત કરે. આપણું મનને એક આકાર આપવાની જરૂર છે. કયો આકાર? ઈશ્વર રૂપી આકાર. અત્યારે મનમાં જગત તો છે જ, પણ એ જગત રૂપે છે, જળ છે, ગમે છે, નથી ગમતું, તિરસ્કાર છે, ક્યાંક આસક્તિ છે. બધું સગવડિયું છે અત્યારે બધું કેવું છે? સગવડિયું. મને અમુક ગમે ત્યાં બધું બરોબર છે, જે ન ગમે એની કોઈ કરતા કોઈ સ્થાન નથી. એમાં અનાદર તો છે, અંદર ખાને આપણને ખબર તો છે કે આ યોગ્ય નથી. જ્યાં દ્વેષ છે એ મનમાં છે. આપણા મનને વિભક્ત કરનારું છે એ વસ્તુ. આપણા મનને વિભક્ત કરે છે. મનમાં શાંતિ ના હોય. મનમાં જ્યાં સુધી રાગ દ્વેષ હોય છે તો પહેલો મનને અશાંતિ જન્માવનાર આ લોકો જ છે. એટલા માટે મનને ઈશ્વર રૂપી બીબામાં ઢાળવાની જરૂર છે. જે બીબામાં મનને ઢાળો ને એ આકાર મન ગ્રહણ કરે. જેવી રીતે પેલા વેક્સને જુદા જુદા બીબામાં ઢાળે તો એવો આકાર આવે. આ બધી પેસ્ટ્રીઝ ને બધું બનાવતા હોય છે, કેક બનાવે, પેસ્ટ્રી બનાવે, જુદી જુદી આકારના બિસ્કિટ બનાવે, તો એવા બીબા લઈ આવે. એવા બીબા આવે. એમાં એ વસ્તુને એ મિશ્રણ કર્યું હોય એને રેડે, પછી બહાર નીકળે ત્યારે એવો આકાર ગ્રહણ કરે. એમ આપણા મનને કયા બીબામાં ઢાળવાનું? ઈશ્વર રૂપે. તો અહીં તો કેવી રીતે ઢાળી દીધું છે? એવું તો છે ને. એટલે એના માટે શું કરવું પડે? ધ્યાન. ત્યાં ધ્યાન આવે છે, સતત ધ્યાન. એટલે એ બીબું બની જાય. ઈશ્વરનું તમે ધ્યાન કરો એટલે એ બીબું બની જાય. મન પછી એ આકાર લઈ લે. તો આ બીબામાં ઢાળવું, આ મનને એવો આકાર આપવો કેવી રીતે? કે છે સતત મનમાં સજાતીય વૃત્તિ પ્રવાહ વહે. પણ એ સજાતીય એટલે એક પ્રકારની, એક વિષયની વૃત્તિઓ મનમાં વહે, એને ધ્યાન કહેવાય. પણ એ બધી વૃત્તિનો વિષય કોણ છે? સગુણ બ્રહ્મ. અત્યારે કયું બ્રહ્મ? સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ વિષયક સજાતીય વૃત્તિ પ્રવાહ. ત્યારે કયું ધ્યાન આપશે શ્રુતિ? જેનો વિષય છે સગુણ બ્રહ્મ. અને એમાં એ સગુણ બ્રહ્મ વિશેનો વૃત્તિનો પ્રવાહ એ સતત ચાલુ રહે. તત્ર પ્રત્યૈકતા ધ્યાનમ. પતંજલિ મહારાજ કહે છે તત્ર પ્રત્યય એકતાનતા. પ્રત્યયની એકતાનતા. વૃત્તિઓ એક પ્રકારની, એક જ પ્રકારની એટલે જેનો વિષય બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ. સમજો એ ચાલતું હોય ત્યારે શું થાય? કાળે કરીને
અથવા જેટલો પ્રયત્ન કરવામાં આવે એનાથી શું થાય? મન એ આકાર ગ્રહણ કરે. મન એવો આકાર કરે. તમે જેનો વિચાર કરો ને એવું મન બની જાય. આ મન તો બહુ જ એકદમ જ શું કહેવાય, બહુ જ જીવંત વસ્તુ છે. જેમાં એને ઢાળો, જેવું એને વિચારનો વિષય આપો, જ્યાં એને મૂકો એવું એ બની જશે. એટલે જ કહે છે ને, જેવો મન તેવો માનવી. જેવું મન એવો માનવી. માનવી એના મનથી ઓળખાય. કેવું મન છે, અને મન એટલે શું? મનમાં કેવા વિચારો છે. આ વિચારો છે ને, વિચાર કરીને મૂકવાના. વિચારો વિચાર કરીને મૂકવાના. આડે ધડ ને આવી જાય ભાઈ, જેને આવું આવે સબ ચલતા હૈ, जिसको आना है उसको, એવું ના ચાલે. એ બધા જ વિચારો એની છાપ છોડીને જાય છે. પ્રત્યેક વિચાર એની અસર મૂકીને જાય. આપણને એમ કે એમાં શું છે, વિચારે જવા દો મનને જ્યાં જવું હોય ત્યાં. આ બધું પછી મન એવું બની જાય. મન તો ભાઈ કે મને તો જેનો વિચાર કરવાનું કહ્યું એના ગુણ ગ્રહણ કરો. જેના સંગમાં એવો એ રંગ પ્રાપ્ત કરે છે. એટલે ઉપનિષદ જોયું કેટલું બધું જાણે છે કે આ મનને તૈયાર કરવા. નિર્ગુણ કઈ એમ સરળ નથી. નિર્ગુણ માટે શું જોઈએ? વિશુદ્ધ સત્વ જોઈએ. એવું સત્વ સાધુ સત્વ નહીં, વિશુદ્ધ સત્વ. સત્વનો ઉદય થાય, વિશુદ્ધ સત્વનો અધિરેક થાય. વિશુદ્ધ સત્વ એટલે ઈશ્વર. મન પૂર્ણ માત્રામાં કેવું બને? ઈશ્વરમય. અને એ ચમત્કાર નથી. એ શું છે? એ કરવું પડે. મનને શુદ્ધ બનાવવું પડે, તીક્ષ્ણ બનાવવું પડે, ઈશ્વરના આકારનું બનાવવું પડે. એટલા માટે ઉપનિષદ ભલે આમ બ્રહ્મ વિદ્યાને ભરેલી છે, તમે આજે એવડી શું કરવાની વાત કરો? મુખ્ય વિષય ઉપર આવો. પણ એ કેવી રીતે અવાય? તમે તૈયાર છો, અમે તો બધા આવીએ, પણ તૈયારી જોઈએ. તો તૈયારી રૂપ છે આ ઉપાસના. તૈયારી રૂપ છે. એટલા માટે ઉપનિષદમાં પણ આ બધી ઉપાસના આપવામાં બહુ બધી સુંદર સુંદર ઉપાસના છે. અહીંયા એટલી બધી છે, આવશે આમાં, હજી આના પછી પણ એક આવશે. બધી ઘણી સુંદર ઉપાસના હોય છે. એ ઉપાસનાથી મેં કહ્યું ને, આ જગતનો તમને ખ્યાલ આવે કે આમાં કણે કણમાં સર્વત્ર કોણ છે? ઈશ્વર છે. કઈ અલગ અલગ કશું છે જ નહીં. આ એક છે, જેમાં શરીર એક છે, એના પ્રત્યેક અંગોમાં હું છું. આ શરીરના પ્રત્યેક અંગોમાં એક ચૈતન્ય છે. એવી રીતે વિશ્વના આ જુદા જુદા વિભાગમાં, વિશ્વના આ જુદા જુદા પાર્ટ્સમાં કોણ છે? એક જ ચૈતન્ય. આ એક વિરાટ પુરુષ છે, જેમાં એક નાનો પુરુષ છે, આ એક નાનું શરીર છે. એમ જગત શું છે? મોટું શરીર, મોટો પુરુષ. એટલે એને શું કહેવાય છે? વિરાટ પુરુષ. આ વ્યષ્ટિ પેલો વિરાટ. તો એ વિરાટમાં સર્વત્ર અહંભાવ. આ સમગ્ર વિરાટ પુરુષમાં કયો ભાવ આવે? આ હું છું, આ હું છું, આ હું છું. ભાઈ આને પકડો તો હું શું કહું? શું છે? આપણે આમ ઘણી વાર વ્યક્તિનું ધ્યાન કરવું હોય તો આખી વ્યક્તિને હલાવીએ નહીં, આખી વ્યક્તિને નથી હલાવતા. આમ સે કપે અડીએ કે સે એમ કરીએ તો કેમ ભાઈ આ આખા શરીરમાં આ જ હું? એ પણ આનું એક પાર્ટ જ છે. એ પણ એ જ છે. ऐसे जब कपे टच करो कि आम आंगळीથી આમ સેજ
ટચ કરો. એ શું છે? આખી વ્યક્તિ છે. એમ આ સમગ્ર જગતમાં સર્વત્ર સર્વ કાંઈ જેવું છે એ જેવું છે તો આપણે બોલીએ એ સેવ શું છે? અને કે જેવી હોય એવી. આ જેવી બહુ અગત્યની છે. આમાં સારું ખરાબ છે જ નહીં. પ્રત્યેક અંગો અગત્યના જ છે. જ્યાં છે જેવા છે ત્યાં અગત્યના જ છે. એવી રીતે આ સમગ્ર જગતમાં આવો ભાવ એટલે મન એની જાતે જ પવિત્ર થાય, મન એની જાતે જ શાંત પડે, મન એની જાતે જ કદાકારતા એને પ્રાપ્ત કરી છે. પછી નિર્ગુણનું ગ્રહણ બહુ સરળ બની જાય. પછી બાદ સહેલો છે. એમને બાદ સહેલો નથી. બાદ કર્યું એ બાદ ત્યારે થાય જ્યારે પહેલા સમજ્યા હોય. બાકી બાદ ના થાય, કારણ કે એ આપણને ખૂંચે છે, એ આપણને સ્પર્શે છે. એ આપણી નબળી કડી હોય. રાગ હોય એ નબળી કડી, દ્વેષ હોય એ નબળી કડી, વીકનેસીસ. ઓલ ધીઝ આર વીકનેસીસ. એ વીકનેસ હોય એ છૂટતી નથી હોતી, છૂટે જ નહીં. એટલા માટે છૂટે ક્યારે? ત્યારે છૂટી જાય. ત્યારે છૂટી જાય, અગત્યનું ના રહે. એટલા માટે પહેલા એમાં સમગ્રમાં અહમ ભાવ. આ હેતુથી ઉપાસના બતાવવામાં આવે છે. બીજો પણ હેતુ છે. હવે જે ઉપાસના કહેવામાં આવશે ને એના માટે બે હેતુ છે. એક તો સમગ્ર જગતમાં ઈશ્વર ભાવ, સાથે સાથે જે ઉપાસના કહેવામાં આવશે, ઉપાસનાનું ફળ બહુ ઉત્કૃષ્ટ હોય. અહીં તો જે ફળ કહેવામાં આવશે આવી ઉપાસના, એનું ફળ બહુ મોટું હોય. તો એ ફળમાં રસ છે એટલે કરું છું તો કે ના, એનું ફળનું કથન કરશે. એ ફળ પ્રત્યે પણ વૈરાગ્ય, એ માટે પણ ઉપાસના. શેના માટે? કે ભાઈ આ ફળ છે પણ મને રસ નથી. કારણ કે અહીંયા જે ઉપાસના કહેવામાં આવશે ને એનું ફળ છે શું ખબર છે? હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ. હિરણ્ય ગર્ભ એટલે શું? આ બ્રહ્મલોક પ્રાપ્ત થાય. અને બ્રહ્મલોક એટલે સ્વર્ગથી અનેક 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 ગણ, જ્યાં વધારે સુખ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફળ છે બ્રહ્મલોક. એને બ્રહ્મલોક કહો, હિરણ્ય ગર્ભ કહો, બધું એક છે. એવા ફળ માટે પણ શું? વૈરાગ્ય. એટલે આ ઉપાસનાનું એવું ફળ છે. પણ એ આપણે ઉપાસના કરીએ છીએ એ એટલા માટે કરીએ છીએ કે આ ફળ પ્રાપ્ત થાય તો કે ના. કારણ કે એ ફળ ખરું, પણ એ ફળ પણ સંસારને અંતર્ગત. કારણ કે બ્રહ્મલોક પ્રાપ્ત થાય એને ભોગવો, હા લાંબા સમય સુધી એ બધું ભોગવવા મળે, પણ પછી પાછું આ શરૂ થઈ જાય. કારણ કે જે ફળ છે એ પૂરું થઈ જાય, પછી પાછા નવેસરથી એ શરૂ કરવું પડે. અર્થાત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફળ હોય તો પણ એ સંસારનો એન્ડ નથી લાવતું, એ સંસારને અંતર્ગત છે. અને જે પણ સંસારને અંતર્ગત હોય એ મને જોઈતું નથી, એ પ્રકારની સ્પષ્ટતા. આ બોલવું સહેલું છે, પણ જ્યારે ફળ જાકમ ઝાડ એકદમ ગ્લેમરસ, એકદમ ઉત્કૃષ્ટ હોય તો ભલભલા લોકો એમાં ફસાઈ જાય. જોઈએ છે આત્માનું જ્ઞાન, આત્માનો આનંદ તો ખબર જ નથી. એના કરતાં જે આ મળે છે બહાર એ તો ભોગવી લો, એ તો બંનેમાંથી રહી જશે. એટલે ફળની લોલુપતા હોય, ફળ પ્રત્યે આકર્ષણ હોય તો અહીંયા એ પણ આપણે ચર્ચા કરીશું. એટલે આ ઉપાસનાની જે વાત કરવામાં આવે બે કારણ છે, એના બે હેતુ છે. એક તો હેતુ છે કે તમે આ સગુણની સમજ પ્રાપ્ત થાય, સગુણ સાથે તાદાત્મ્ય. અને બીજું છે જે ઉત્કૃષ્ટ ફળ છે એના પ્રત્યે પણ વૈરાગ્ય જન્મે, એ પણ એનું એક કારણ છે. તો આવા હેતુથી ઉપાસનાનું
પ્રારંભ અહીંયા કરવામાં આવે છે. અને મેં કહ્યું એ પ્રમાણે શેની ઉપાસના છે તો અહીંયા હંમેશા બીજું ઉપાસના માટે હંમેશા આલંબન જોઈએ. શું જોઈએ? આલંબન. જેવી રીતે આપણે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવા માંગતા હોઈએ તો એના માટે શાસ્ત્રોક્ત રીતે આપણને શાલિગ્રામ આપવામાં આવે અથવા કોઈ પ્રતિમા આપવામાં આવે. હવે એ તો આમ જોઈએ તો શાલિગ્રામ તો પથ્થર છે, પણ એનામાં પથ્થરમાં ઉતરતી વસ્તુ છે, નિકૃષ્ટ વસ્તુ છે. પણ ઉપાસનાનો સિદ્ધાંત શું છે કે નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ આરોપ, નિકૃષ્ટ ઉપર ઉત્કૃષ્ટનો આરોપ કરે. કારણ કે મનને છે ને એક આલંબન જોઈએ. આ પ્રતિમા, પ્રતીક, આમાં કોઈક આલંબન જોઈએ. એમને સગુણનું ધ્યાન એ શક્ય નથી, કારણ કે મન તો આપણું કોઈ લિમિટેડ જોઈ શકે, લિમિટેડ સમજી શકે. એટલે એને વિશાળ બનાવવા માટે આલંબન જોઈએ, હંમેશા કંઈક આધાર જોઈએ. એટલે આપણે ત્યાં ઉપનિષદો કેટલી સુંદર રીતે આચાર્યોએ આપણે ઘણા સુંદર બધા આધાર આપેલા છે, આલંબન આપેલા. આ પ્રતિમા, ભગવાનની મૂર્તિ, જુદા જુદા પ્રતીક, ઓમકાર છે, પછી સ્વસ્તિક છે, આવા બધા આપણને પ્રતીક આપેલા છે. એના ઉપર આપણે એનું આલંબન લઈએ અને એમાં વિઝ્યુઅલાઇઝ કરીએ. એને જ આપણે જે જાણવા માંગીએ છીએ એનો એના ઉપર આરોપ કરીએ. પછી કાળે કરીને એ પ્રતિમા જતી રહે, હું ઓલરેડી એ ભાવમાં આવી ગયો છું. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે એનો આધાર લઈએ. જેનો આધાર લઈએ છીએ એને જ આપણે જેની ઉપાસના કરીએ છીએ એ માનીએ. એટલે વૈદિક કાળમાં બધા જુદા જુદા બધા આલંબનો હતા. મુખ્યત્વે કુદરતના તત્વો આલંબન હતા. આ જમાનામાં આપણને વચ્ચેના કાળમાં બધા આચાર્યોએ, વૈષ્ણવ આચાર્યોએ મુખ્યત્વે બહુ સુંદર સુંદર બધા આલંબનો આપ્યા. રામાયણ દ્વારા, મહાભારત એટલે ભગવાન કૃષ્ણ, આ બધા રામ છે, કૃષ્ણ છે, આ બધા દેવતાઓ છે, એની આપણે આજે ઉપાસના કરીએ છીએ. એ વૈદિક કાળમાં આનો હતો. વૈદિક કાળમાં આવા જુદા જુદા બધા ઉપાસનાના આલંબનો હતા. પ્રાણની ઉપાસના જોવામાં આવે, પછી ઓમકારની ઉપાસના, અગ્નિની ઉપાસના, વાયુની ઉપાસના, આવી જુદા જુદા દેવતાઓને કુદરતના તત્વો ઉપર ઉપાસના. તો અહીં કેની ઉપાસના આપણને આપે છે? એના માટે આલંબન કયું આપે છે? ઘોડાનું આલંબન આપે છે. અને એના ઉપર શેનો અધ્યારોપ કરવાનો છે? તો કે વિરાટ એટલે પ્રજાપતિ, હિરણ્યગર્ભ, બ્રહ્માજી, એટલે વિરાટ પુરુષ, એના વિરાટ એટલે કે આ જગતમાં જે છે એનો અધ્યારોપ કોના ઉપર કરવામાં આવે છે? પેલા ઘોડા ઉપર. ઘોડાના, અને એની પર વાત કરીએ, ઘોડાના જુદા જુદા અંગો ઉપર જગતના જુદા જુદા પાર્ટ્સનો, જુદા જુદા અંગોનો અધ્યારોપ કરવામાં આવે. અર્થાત એ ઘોડાને જ કઈ રીતે જોવામાં આવે, અશ્વને જ કઈ રીતે જોવામાં આવે? વિરાટ તરીકે. એ વિરાટ તરીકે ક્યારે આપણે જોઈ શકીએ? જ્યારે વિરાટના અંગોનો કોના ઉપર અધ્યારોપ કરવામાં આવે? એ અશ્વ ઉપર. એ ઉપાસના આપણને આપવામાં આવે છે. તો અશ્વના અંગો ઉપર વિરાટના અંગોનો અધ્યારોપ કરવા, અને એ ઘોડાને જ કઈ રૂપે જોવાનો? વિરાટ રૂપે. એવી ઉપાસના અહીંયા આપે છે. તો હવે પ્રશ્ન થાય કે આવું શું પસંદ કર્યું ઘોડાને? તો એની પાછળનું પણ કારણ છે. આ વેદમાં અનેક બધા યાગ પ્રચલિત હતા. અનેક બધા યાગ. આપણે હવે એ બધાથી ફેમિલિયર નથી, પણ એ જમાનામાં હતા બધા ફેમિલિયર. અને એ જમાનામાં કયો એક મોટો યાગ હતો? વન ઓફ ધ સૌથી મોટો યાગ અને સૌથી જટિલ
એ હતો અશ્વમેઘ યાગ. એ છે ને અહીંયા કે છે સર્વેષાં ચ કર્મણાં પરમ કર્મ અશ્વમેઘ. સર્વેષાં ચ કર્મણાં, બધા કર્મો, શ્રેષ્ઠ બધા કર્મો એટલે કે આવા યાગ વેદમાં જે બધા આપ્યા હોય ને એમાં સૌથી પરમ, પરમ એટલે શું તો કે છે શ્રેષ્ઠમ. સૌથી શ્રેષ્ઠ કયું કર્મ ગણાતું હતું? અશ્વમેઘ. આ કોણ કરી શકે? રાજાઓ સિવાય કોઈ આ કરી ન શકે. પણ આમાં તો વિપુલ માત્રામાં પહેલા તો સંપત્તિ જોઈએ, શક્તિ જોઈએ, અને એ તો રાજાઓ બધા કરતા, ક્ષત્રિયો કરતા. અને એ સામાન્ય રાજાઓ નહીં, મોટા મોટા હોય, જેની સેના મોટી હોય, શક્તિ મોટી હોય, એ છે ને આવા ઘોડાને છૂટો મૂકે. ઘોડાને છૂટો મૂકે પછી એને ચેલેન્જ, જે પણ એને પકડશે એને, જે રાજાનો એ ઘોડો હોય એની સાથે યુદ્ધ કરવાનું, અને એ જો હારી જાય તો એટલો પાર્ટ જીતાઈ ગયો. ટૂંકમાં આને જો કોઈ ચેલેન્જ ન કરે, દેટ મીન્સ કે હું એ રાજ્યનો પણ અધિકારી, હું એ રાજ્યનો પણ માલિક છું. આ રીતે એ ક્ષત્રિયો રાજા મોટા મોટા શું બનતા હતા? ચક્રવર્તી બનતા હતા. દશરથ રાજાએ આવું કરેલું, રામચંદ્રએ પણ. ટૂંકમાં એ જમાનામાં આ બહુ ક્ષત્રિયોમાં ફેમિલિયર હતું, અને એ સામાન્ય ક્ષત્રિયો નહીં, મોટા મોટા તેજસ્વી, આ બધું હતું એ જમાના. એટલે એ વસ્તુ અહીંયા લેવામાં આવી છે. અને એ જે અશ્વમેઘનો જે ઘોડો હોય એ ઘોડો બી બહુ પવિત્ર ગણાય. અત્યંત એવું કહેવાય છે કે ઇવન ગાય કરતાં પણ એને વધારે પવિત્ર ગણવામાં આવે. અને પછી છેલ્લે એને આવી રીતે કરે, અને એનો છેલ્લે અનચેલેન્જ્ડ ક્યાંય કોઈ એને હરાવવાળું કોઈ હોય નહીં, તો પછી છેલ્લે યાગ કરે. અને એ યાગને પછી છેલ્લે યાગને ઘોડાનો પણ મેન એટલે એને સેક્રિફાઈસ યજ્ઞમાં એને મોમી દેવામાં આવે. આ બધી જુદી બધી રીત હતી. એમાં આપણે અત્યારે એમાં પડવા નથી માંગતા. આ બધું હતું. તો આ અશ્વમેઘનો ઘોડો બહુ પવિત્ર, પણ એને પણ પવિત્ર કરે છે એનાથી આવી દ્રષ્ટિ દ્વારા. આ યાગ કરી કોણ શકતા હતા? માત્ર ક્ષત્રિયો. એટલે ક્ષત્રિયો આ કરે, અને જે આ કરે એને શું ફળ મળે? પ્રજાપતિ પણ, એટલે કે બ્રહ્મલોક પ્રાપ્ત થાય. અને કાળે કરીને ઘણા લોકો ક્રમમુક્તિ પણ પ્રાપ્ત કરે. આવું ઉત્કૃષ્ટ ફળ એનું હતું. તો હવે આ તો માત્ર ક્ષત્રિયો કરી શકે, તો પછી બ્રાહ્મણોનું શું? બ્રાહ્મણ અને બીજી જાતિઓને પણ આ કરવું હોય તો એનો તો આમાં પ્રવેશ નથી, તો પછી શું કરવાનું? એટલે એમના માટે શાસ્ત્રએ શેનું વિધાન કર્યું કે તમે આવું કરી ના શકો. અશ્વમેઘને છોડો અને પછી બ્રાહ્મણ કોની સાથે ફાઇટ કરવા જવાનું? એના માટે આ બધું શક્ય નથી. એટલે એમણે માત્ર ધ્યાન કરવાનું. જેનું ધ્યાન? અશ્વમેઘના ઘોડા ઉપર જુદા જુદા પ્રજાપતિના કે વિરાટના અંગોનો અધ્યારો, એટલે કે અશ્વમેઘ ઉપર જ વિરાટનો અધ્યારો અને એનું ધ્યાન. અને જો એ આ કરે તો એને પણ એ જ ફળ પ્રાપ્ત. એટલે એ યાગ નહીં કરવાનો, માત્ર આવું ધ્યાન. જેથી કરીને બ્રાહ્મણો પણ ઈચ્છે તો આવું ફળ પ્રાપ્ત કરી શકે. એ માટે આ કહેવામાં આવતું. એટલે એ લોકો કરી શકે. એટલા માટે અહીં આ ઉપાસનાનો પ્રારંભ થાય છે. ચલો હવે આપણે એ પહેલો જે આપણા ફોલ્ડરમાં જે પહેલો મંત્ર છે એ વાંચીએ. એ ખરેખર મંત્ર જે છે ને, અને મેં કહ્યું પહેલું બ્રાહ્મણ આને કારણે, આ વિષય હોવાને કારણે પહેલા અધ્યાયના પહેલા બ્રાહ્મણને શું કહેવામાં આવે છે? અશ્વ બ્રાહ્મણ. હવે જે મંત્ર આપ્યો છે એમાં માત્ર બહુ થોડું આપ્યું છે. ખરેખર તો મંત્ર બહુ મોટો છે, પણ આપણે જેટલું છે એટલું વાંચીએ અને બીજું હું તમને સમજાવી દઈશ. તો ચલો હું વાંચું છું, તમે રિપીટ કરજો પાછળ.
ॐ उषा वा अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्मा अश्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अंतरिक्षमुदरम् पृथ्वीपाजस्यम् આટલું આપણે આપેલું છે ફોલ્ડરમાં, પણ ખરેખર મંત્રમાં ઘણું બધું છે, એટલે એ હું તમને સમજાવીશ. તમારી પાસે જો બધા પાસે ટેક્સ્ટ નથી એટલે આપણે વાંચતા નથી. શું અહીંયા કહ્યું કે ઉષાવા અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ. આ મેધ્યસ્ય અશ્વસ્ય ઉષા વૈ શિરઃ. મેં કહ્યું ને કે આ અશ્વમેઘના ઘોડા ઉપર વિરાટનો અધ્યારોપ છે. એટલે શું? તો કે આ અશ્વ ઉપર જ જાણે કે વિરાટ પુરુષ હોય એવું આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું. એટલે એવો પહેલા આપણે એના જુદા જુદા અંગોને જે શ્રુતિ બતાવે છે એમ જોવાના. તો કારણ કે આમ નથી દેખાતું, આ વિરાટને નજરે પહોંચતી નથી. આપણે સૂર્ય તરફ એ નજર, સૂર્યના આટલા પાર્ટને જોઈ શકીએ, પેલે પાર્ટને એની બીજી સાઈડને તો જોઈ નથી શકતા. એમાં આવું કેટલું છે જ્યાં આપણી તો એ વિઝ્યુઅલાઇઝ આમાં કરી શકીએ. એટલે આ એક સપોર્ટ છે. જો આ સપોર્ટ છે. હવે આ છે ને, આ સિદ્ધાંત પશ્ચિમના લોકો કોઈ કંઈ આ બધું જાણતા નથી, એટલે એ લોકો આની ટીકા કરે. શેની ટીકા કરે? કે આ હિન્દુઓ તો બધા શું છે, બધા આઇડોલ વર્શિપર્સ, એ શું છે, મૂર્તિ પૂજકો છે. અરે ઘણાને તો આ બાબતનો એટલો બધો દ્વેષ છે કે એ લોકો આ મૂર્તિઓને તોડી નાખે ને ફોડી નાખે ને અપવિત્ર કરવાનો પ્રયત્ન કરે. કેમ? કારણ કે તમે તો પથ્થરને પૂજો છો. અરે અમે પથ્થરને નથી પૂજતા, પથ્થરને કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ. પથ્થર ઉપર અમે અમારો ભાવ રેડીએ છીએ, એને ઈશ્વર તરીકે જોઈએ છીએ, અને એમાં અમને કાંઈ નડે નહીં. આ સંસ્કૃતિની, આ ઋષિમુનિઓની, આ આપણા શાસ્ત્રોની અજોડ દેન છે. આવી તો ક્યાં સમજ હોય, ક્યાં આવી સમજ છે? મનને આપણે આનાથી ઊંચું ચડાવીએ છીએ, જે દેખાય છે એનાથી ઉપર ચડીએ છીએ. અશ્વને પ્રજાપતિના સ્તરે લઈ આવીએ છીએ, પેલા પથ્થરને વિષ્ણુના સ્તરે લઈ આવીએ છીએ, વિષ્ણુ દ્રષ્ટિ કરીને. શિવલિંગ શું છે? પથ્થર છે, પણ એનામાં દ્રષ્ટિ શું કોની કરીએ છીએ? નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપ એવા તત્વની. અને ભક્તો શિવને પ્રાપ્ત કરે છે, આવી દ્રષ્ટિ કરે, પછી એનું મન એ બની જાય છે, શુદ્ધ બની ગયું. શેનાથી? આ દ્રષ્ટિ કરવાથી, આ તાદાત્મ્ય પ્રાપ્ત કરવાથી. ત્યાં પહેલા પથ્થર દેખાતો હતો, એ હવે શું બની ગયો? ભગવાન. એની એ ભાવના એ પથ્થરને કાર્યકર તો ભગવાન જ છે. એટલે આપણે તો પેલા એવા ગામડાના આમ અબુધ માણસો હોય, પણ એ પેલા માઇલસ્ટોન હોય ને, માઇલસ્ટોન એટલે માઇલ બતાવવા માટે જે પથ્થરો પેલી બનાવી હોય આવા શેપની, એ બિચારા ત્યાં જઈને રોજ દૂધ રેડી આવે, અભિષેક કરી આવે છે ને ભાઈ. તો શ્રાવણ મહિનામાં કે ક્યાંય પણ અભિષેક કરવો હોય, લોકો શોધતા હોય છે શિવલિંગ, જ્યાં દેખાય ત્યાં અભિષેક કરી નાખે. તો આપણે ત્યાં તો કેવા ગામડા આ મૂર્ખ માણસો છે, એ લોકો આને મૂર્ખ ગણે, પણ ખબર નથી કે આ દ્રષ્ટિ કઈ છે. એટલે સ્વામીજી કહે ને કે આ લોકો મંદિરમાં જઈને બધું જોવે કે અહીંયા શું છે, અહીં શું છે, અથવા શિવલિંગ ઉપર તો કીડી ભરે છે, મધ ને આવું બધું, એટલે બધું ચોખ્ખો કરવાનું તો ખરું જ, ઉંદર એ ભરે, અને તમારા શિવને કઈ તો ઉંદરને દૂરે કરી નથી શકતા. એના ઉપર આ મધ ફરે છે, અરે કીડીઓ ફરે છે, ને કરડતી હોય તો એનામાં તાકાત નથી કે દૂર કરી છે.
આ કેટલી બધી બાલિશ ને કેટલી બધી બાલિશ એ લોકોનો વિચારવાનું છે. દૂર કરે એટલે ભગવાન એવું નથી, કારણ કે એ તો કીડી એ ભગવાન છે, એને કશાનો વિરોધ જ નથી. પણ આની દ્રષ્ટિ કરવાથી એ પથ્થર એ ભગવાન છે અને છે જ. પણ આ કોને સમજ? એટલે આપણા લોકો એવું બધું ન સમજીને પછી છે ને બહુ શરમ અનુભવતા હોય છે. ના પછી કે અમે ના પેલા લોકો મશ્કરી કરે, એટલે લોકો છે ના અમે મૂર્તિ પૂજકો નથી. તો અમે મૂર્તિ પૂજક જ છીએ, અમે મૂર્તિની જ પૂજા કરીએ છીએ, મૂર્તિમાં ભગવાન જોઈએ છે. એટલી આ સંસ્કૃતિની ગરિમા, એટલી આ મોટી છે આ સંસ્કૃતિ, એટલી વેદક છે, એટલી ઉત્કૃષ્ટ છે. આવું કોને જ ખ્યાલ આવે? પણ આવું છે. અહીં તો ઘોડા ઉપર એ વિરાટની દ્રષ્ટિ. એટલે અહીંયા શું કહે છે? તો અહીંયા હવે સિમિલારિટી જોવાની, સામ્ય જોવાનું. કઈ રીતનું? તો કે છે મેધ્યસ્ય અશ્વસ્ય, આ મેધ્ય જેનો યાગ કરવાનો છે એવો ઘોડો, જેનો પછી યાગ, જેને પછી હોવી દેવામાં આવશે એવા ઘોડા ઉપર આ અધ્યારોપ થાય છે. શેનું? તો કે એના મસ્તક ઉપર આ ઘોડો છે, એનું મસ્તક તમે હવે તમે પણ જોતા જાઓ. એનું મસ્તક છે, એને એના ઉપર શેનો અધ્યારોપ કર્યો કે આ ઉષા. ઉષા એટલે શું? તો કે બ્રાહ્મો મુહૂર્ત ઉષા. આ ઘોડાનું મસ્તક છે એને શું ગણવામાં આવે છે? બ્રાહ્મ મુહૂર્ત. એનું મસ્તક છે એ પ્રભાતનો, સૂર્યોદય પહેલાની કેટલી મિનિટ? તો કે છે 48 મિનિટ. એને આ ઉષા કહેવાય. સૂર્યોદય થાય એ પહેલાની 48 મિનિટ. દેખાવા માંડે ને હોરાઇઝનમાં, ક્ષિતિજમાં ક્યાંય નીચે હોય એ પહેલાની 48 મિનિટ એને શું કહેવાય? બ્રહ્મ. શ્રેષ્ઠ સમય, પવિત્ર સમય. એટલે આ કાળનો જે આ સમય છે એને મસ્તક કીધું. કોનું? ઘોડાનું મસ્તક. એટલે ત્યાંથી શરૂઆત થાય કે આ ઉષા એ શું છે? વિરાટનું મસ્તક છે. વિરાટ પુરુષનું પણ આ બ્રહ્મ મુહૂર્ત કાળનો એક એકમ છે, ત્યાં એ શ્રેષ્ઠ છે. એને આ ઘોડાના મસ્તક ઉપર તમે અધ્યારોપિત કરો. એ રીતે તમે એને જુઓ. વૈશ ઉષા વા એટલે શું? વય એટલે જે એમ ભાર મૂકે છે. વૈ શબ્દ સ્મરણાર્થ પ્રસિદ્ધમ કાલમ સ્મારયતિ. એ આપણને એ પ્રસિદ્ધ કાળનું સ્મરણ. ઉષા વય બધા જાણે છે કે આ તો શ્રેષ્ઠ સમય છે, તો એના ઉપર અધ્યારોપ થાય છે. જેવી રીતે બધાને સંભળાશે. હું છે શિરઃ પ્રાધાન્યાત. તો જેવી રીતે ઘોડાનું કોઈ પણ શરીરનું ઉત્તમ અંગ કયું છે? મસ્તક. બીજા ઓછા હોત નહીં, પણ આ સૌથી શ્રેષ્ઠ અંગ છે. તો ઘોડાનું જે શ્રેષ્ઠ છે અંગ, એના ઉપર આ વિરાટનું જે શ્રેષ્ઠ વસ્તુ છે એનો અધ્યારોપ કરવામાં આવ્યો. કયો? તો કે ઉષા, પ્રભાતનો સમય. પછી શિરશ્ચ પ્રધાનમ શરીર અવયવાનામ એ કર્યું. પછી આવ્યું શું કહે છે? તો એ થઈ ગયા પછી શું આવે? હવે જો તમારે ધીમે ધીમે આમ કનેક્શન જોતા જવાનું. તો વિરાટનો બ્રહ્મ મુહૂર્ત આપણે જોયું. હવે એ મસ્તકનો ભાગ, મસ્તકના ભાગ પછી શું આવે? ચક્ષુ આવે ને, ચક્ષુ આવે. એટલે એ વિરાટના ચક્ષુ જોવાના આવે. ત્યાં આવે તો એ શું છે? તો કે સૂર્ય. એટલે કે છે સૂર્ય ચક્ષુ. હવે મસ્તક પછી આવે છે ચક્ષુ. તો અહીંયા લખે છે સૂર્યશ્ચક્ષુ શિરસઃ અનંતરત્વાत् સૂર્યાદિ દૈવતત્વાચ્ચ. મસ્તક પછીનો ભાગ છે ચક્ષુનો. એટલા માટે વિરાટનો
જે ચક્ષુ છે એટલે કે સૂર્ય એનો અધ્યારોપ કરવામાં આવે છે ઘોડાના ચક્ષુ ઉપર. અને આમ પણ ચક્ષુના અધિષ્ઠાતૃ દેવતા કોણ છે? સૂર્ય. સૂર્ય જ ચક્ષુ બનીને અંદર પ્રવેશ કર્યો છે. સૂર્ય દેવતાએ લખ્યું છે ઐતરેય ઉપનિષદમાં આવે છે આદિત્ય ચક્ષુર્ભૂત્વા અક્ષિણી પ્રાવિશત. આ જુદા જુદા દેવતાઓએ એમના સૂક્ષ્મ રૂપે આપણા શરીરના અંગોમાં પ્રવેશ કર્યો છે. કઈ રીતે? તો કે આદિત્ય સૂર્ય દેવતા ચક્ષુ ભૂત્વા ચક્ષુ બનીને અક્ષિણી પ્રાવિશત એણે આંખોમાં પ્રવેશ કર્યો. એટલે અહીંયા સૂર્ય દેવતા રહેલા છે, એનો ઉપકાર છે માટે આપણે જોઈ શકીએ છીએ. એનો ઉપકાર હોય, એની કૃપા હોય તો જ આપણને દ્રષ્ટિ હોય. એટલા માટે ચક્ષુને લગતા જે બધા તકલીફો હોય તો ત્યારે સૂર્યની ઉપાસનાનું વિધાન કરતા હોય છે. જેને ચક્ષુના રોગ હોય, ચક્ષુની તકલીફો હોય તો એમના માટે હંમેશા શાસ્ત્રમાં સૂર્યની ઉપાસના હોય છે. ચાક્ષુષોપનિષદ છે આપણે ત્યાં. ચાક્ષુષોપનિષદ મુખ્યત્વે એના કેન્દ્રમાં કોણ છે? સૂર્ય દેવતા. સૂર્ય દેવતા જ છે, એની ઉપાસના બહુ સુંદર હોય છે. હે સૂર્ય દેવતા, તમારી કૃપા અમને પ્રાપ્ત થાવ. એટલે શ્રદ્ધાથી જો એ કરવામાં આવે તો એ ખરેખર કૃપાને પાત્ર થાય. પણ ટૂંકમાં સૂર્ય દેવતા અહીંયા પ્રવેશેલા છે. સૂર્ય અધિષ્ઠાત્રી દેવતા તેન સામીપ્યા તત્ર તત દૃષ્ટિ ઇત્યર્થઃ. એ વાત કરી. પછી આવે છે વાત પ્રાણ. પછી જુઓ ચક્ષુ પછી શું આવે? આપણી ઘ્રાણેન્દ્રિય આવે. ચક્ષુ પછી આપણે અહીંયા એટલે વિરાટમાં આવે પ્રાણ, વાયુ દેવતા. સર્વત્ર ચક્ષુ પછીના અંતરિક્ષ લોકમાં આપણે આવીએ છીએ તો ત્યાં સર્વત્ર વાયુ રહેલો છે. તો એને કે અહીંયા ઘોડામાં મૂકવાનો તો કે વાયુ પ્રાણ. ઘોડાનો જે પ્રાણ છે, જ્ઞાનેન્દ્રિય છે, એ કોણ છે? વાયુ દેવતા. એટલે ત્યાં આ બધું જોતા જવાનું. ભાઈ આવું તમે મન ભાવે બંધ બેસાડી દેશો તો કે ના, આ બધું શાસ્ત્ર આધારિત છે. કઈ રીતે તમે આવું કહ્યું? તો કે અહીંયા લખ્યું છે આનો પણ ઉલ્લેખ આમાં આવે છે કે પ્રાણ દેવતા જ વાયુ દેવતા જ આ પ્રમાણે આપણી જ્ઞાનેન્દ્રિયમાં એમણે પ્રવેશ કરેલો છે. પછી આગળ વ્યાપ્તમ અગ્નિર વૈશ્વાનરઃ. વ્યાપ્તમ અગ્નિ વૈશ્વાનરઃ. વ્યાપ્ત અગ્નિ એટલે શું? કે અગ્નિ હોય ને એનું આમ એકદમ લપલપાવતી હોય, એકદમ જ્યારે પ્રજ્વલિત હોય ત્યારે એની જ્વાળાઓ એકદમ ફેલાયેલી હોય. એટલે આમ એવું લાગે કે આમ એકદમ વિશાળ બનીને એકદમ ફેલાયેલો છે. તો આ ઘોડાનું પણ જે ખુલેલું મુખ છે, ઘોડાનું પણ ખુલેલું મુખ છે, એ શું છે? તો કે એ શું છે? અગ્નિ દેવતા. વ્યાપ્તમ અગ્નિ વૈશ્વાનરઃ. વૈશ્વાનર અગ્નિ એ ઘોડાનું ખુલેલું મુખ. ટૂંકમાં મુખમાં અગ્નિ છે. એવું ક્યાંથી? તો ત્યાં એ પણ ઐતરેય ઉપનિષદમાં કહે છે અગ્નિ વાગ ભૂત્વા મુખમ પ્રાવિશત ઇતિ શ્રુતિમ આશ્રિત્ય મુખે તદ દ્રષ્ટો હેતુમાં. મુખમાં આ પ્રકારની દ્રષ્ટિ કરી કે એ જ વૈશ્વાનર છે. આવું આધાર છે શેનો? તો કે એવું કહેવામાં અગ્નિ દેવતા જ મુખમાં આવી ગયા. અને બધું આપણું જે ખાવા પીવાનું બધું ક્યાંથી શરૂ થાય? અગ્નિને કારણે. તો મુખમાં અગ્નિ વાગ ભૂતવા, અગ્નિ જ અહીંયા મુખમાં એમણે પ્રવેશ કરેલો છે. એટલે ઘોડાનું પણ જે ખુલેલું મુખ છે એ કોણ છે? અગ્નિ. પછી હવે શું છે? એ પત્યું. હવે આવે છે મધ્ય ભાગ. શરીરનો મુખ્ય ભાગ કે છે આ વચ્ચેનો ભાગ, મધ્ય ભાગ. તો એ કોણ છે? એટલે કે છે સંવત્સરઃ આત્મા અશ્વસ્ય મેધ્યસ્ય. સંવત્સર. સંવત્સર એટલે શું? તો કે છે સંવત્સર એટલે વર્ષ. વર્ષ
આ કાળના જુદા જુદા એકમનો અધ્યારોપ કરવામાં આવે છે. એટલે વિરાટમાં જે કાળ એટલે વર્ષ, એ વર્ષ જે છે કેટલા મહિના હોય છે? 12 મહિના. આ બધા 12 મહિનાને આપણે વર્ષ કહીએ. ઘણી વાર કેવું આવે છે? અધિક માસ આવે. અધિક માસ આવે ત્યારે કેટલા મહિના થઈ જાય? પછી એનું શું કરવાનું? એનું કરવાનું શું? તો આ સંવત્સરમાં એ તો બાકી રહે. તો અહીંયા ભાષ્યકારે પણ ઇન્ક્લુડ કરી દે. શું કે છે? સંવત્સરઃ દ્વાદશ માસ ત્રયોદશ માસો વા. તમે આ 12 મહિના ગણો અને 4 વર્ષે એક વધે એને પણ શું ગણી લેવાનો? અંદર ગણી લેવાનો. એટલે આ સંવત્સર વર્ષ એ મધ્ય ભાગ છે. જો વિરાટમાં આ મધ્ય ભાગ, એમ આ ઘોડામાં પણ એનો જે મધ્ય ભાગ છે ત્યાં કયો અધ્યારોપ કરવાનો? વર્ષ. વર્ષનું એકમ, વર્ષ ગણવાનું. પછી કાલ અવયવાનામ ચ સંવત્સરઃ શરીરમ, શરીરમ ચ આત્મા. એટલે આ એનો મુખ્ય ભાગ છે. પછી હવે આપણામાં આપ્યું છે હા દ્યૌહુ પૃષ્ઠમ. દ્યૌહુ એટલે શું છે? તો કે દ્યુલોક, સ્વર્ગલોક. સ્વર્ગલોક છે એ ઘોડાની પીઠ છે. ઘોડાની પીઠ ઉપર કોનો અધ્યારોપ કરવાનો છે? સ્વર્ગલોકનો. એટલે જુઓ, આ પહેલા ઉપરનો ભાગ લઈ લીધો, પછી હવે ધીમે ધીમે આગળ વધે છે. આપણામાં પણ 3 મુખ્ય, આમ તો વિરાટમાં 14 ભુવન ગણાય છે, 7 ઉપર 7 નીચે, પણ સાથે સાથે ભૂહુ ભુવઃ સુવઃ, ભૂહુ ભુવઃ સુવઃ. તો આ ભૂહુ સુવઃ ને